મિત્રો ઇંગ્લિશ બોલવાની અંદર તો સમસ્યા થતી હોય છે, પણ સમજવામાં પણ એટલી જ સમસ્યા થાય છે કે જ્યારે તમે ઓવરસીઝની અંદર તમારા બિઝનેસમાં ડીલ કરો છો. ઘણીવાર ક્લાયન્ટ મીટિંગ્સ હોય, તમે કોઈ એક્સપોમાં ગયા અને તમે જ્યારે ડિસ્ક્રિપ્શન સમજો છો, જ્યારે સંવાદ ચાલતો હોય ત્યારે ઘણીવાર આપણને સમજાતું નથી કે એક્ઝેક્ટલી આ જે શબ્દો છે એ કયા શબ્દો યુઝ થઈ રહ્યા છે. તો આજે આપણે ડિસ્કસ કરીએ છીએ આપણી હાઉ ટુ માસ્ટર બિઝનેસ ઇંગ્લિશ સિરીઝના આ વિડીયોમાં અન્ડરસ્ટેન્ડિંગ ફાસ્ટ સ્પીચ. જી હા, હવે પહેલા તો એ બાબત સમજી લો કે કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાની માતૃભાષા એટલે કે નેટિવ લેંગ્વેજ બોલે છે તો હંમેશા ફાસ્ટ જ બોલે છે. ધીસ ઇઝ રિયાલિટી. ઓકે, હવે એમાં પણ આપણે ઇંગ્લિશની વાત કરીએ તો ઇંગ્લિશનો જે રેટ ઓફ સ્પીકિંગ છે ધેટ ઇઝ 6.3 સિલેબલ્સ પર સેકન્ડ. હવે સિલેબલ જે છે ભાષાનો સૌથી નાનામાં નાનો યુનિટ છે, એક શબ્દ માની લો તમે. હવે એ રેટથી બોલવામાં આવે છે, તો એટલા માટે એક્ઝેક્ટલી આપણને સમજાય નહીં કે ટોક બોલ્યા તો શું કરવું જોઈએ. તો હું તમને બે બાબતો આપું છું જે તમારે ધ્યાનમાં રાખવાની છે. પહેલી બાબત કે તમારે કોન્ટેક્સ્ટ ઓફ સ્પીકિંગ પર ફોકસ કરવાનું છે, એટલે કે એક એક શબ્દને પકડવાનો પ્રયત્ન નથી કરવાનો, ફોકસ વર્ડ્સ શોધવાના છે. ફોકસ વર્ડ્સ એટલે કે એ બાબત કે જે મુખ્ય મુદ્દાને કમ્યુનિકેટ કરે છે. ધારો કે હું કહું કે ટુડે ઇન ધીસ વિડિયો આઈ એમ ગોઈંગ ટુ ટોક અબાઉટ અન્ડરસ્ટેન્ડિંગ ફાસ્ટ સ્પીચ. તો બે બાબતો આમાં અગત્યની છે કે ટોક અને અન્ડરસ્ટેન્ડિંગ ધ ફાસ્ટ સ્પીચ.